બધા પર જો ઓફર છે બાય વન ગેટ વન ફ્રી. હાય એવરીવન, કેમ છો બધા? તો જુઓ ભાઈ, વડોદરામાં ઉનાળામાં વરસાદ ચાલુ થયો છે અને અત્યારે હું જોઉં છું ઘરની બધી વસ્તુ લેવા માટે ડીમાર્ટ. તો ચલો, બહુ દિવસથી મેં બી ડીમાર્ટનો બ્લોગ નથી મૂક્યો અને ઓફર બી તમને નથી બતાવી. તો ચલો જઈએ, શું ઓફરો છે. મારે ઘરની બધી વસ્તુ લાવવાની જ છે તો તમને બતાવી દઉં. બાકી તો ત્યાં છે ને બહુ બ્લોગ નથી ઉતારવા દેતા, એટલે જેટલો ઉતારાશ એટલો ઉતારીશ. બીજું ઘરે આવીને તમને બતાવીશ કે કઈ કઈ વસ્તુ લીધી ને શું. સો ગાઈસ, તો બસ જો ડીમાર્ટ માટે નીકળી ગયા છીએ. અમારી સાથે ડીમાર્ટના વ્લોગમાં છે આજે રિશિત શોપિંગ કરવાનો છે મને. હા, અને મને હેલ્પ બી કરશે, બરાબર, બ્લોગ લેવામાં. પાકિસ્તાન પર મિસાઇલ છોડી દીધી ઇન્ડિયાએ, હે ને? આતંકવાદી બધા જેટલા અચ્છા, એ તો ખાલી જે પેલું પીઓકે ની અંદર, એટલે તો આજે બ્લેકઆઉટ કરવાનું છે ને, એ આપણને શીખવાડશે કે આતંકવાદીઓનો અડ્ડા હતો ને એના ઉપર નાખ્યું છે. ગાઈસ, તમને લોકોને બતાવું જો ચોમાસામાં વડોદરા જો ભી વેધર, ઉનાળામાં ચોમાસું કેવું થાય યાર. પણ આ વેધર બહુ ખરાબ કહેવાય. એક તો હેલ્થ માટે બી ખરાબ અને કેટલા બધું પાકને નુકસાન થયું નહીં. કેરીઓ બગડી ગઈ, બધાની કેરી બગડી ગઈ, પછી કપાસ બગડી ગઈ હશે, કેટલું બધું નુકસાન થાય. કારણ કે બધાનો ભાવ વધશે જ ના હવે. બધી વસ્તુનો ભાવ વધશે એટલે આ વેધર તો બહુ સારું જ ના કહેવાય. કારણ કે હેલ્થ કેમિકલ વાળી શું આ વરસાદ હોય ને, વરસાદ એ એસિડ રેન કહેવાય. એ કોઈ આપણા જ નવાય પણ નથી, કારણ આપણે બીમાર છીએ. તો વરસતા વરસાદમાં અમે લોકો આવી ગયા છીએ શોપિંગ કરવા ડીમાર્ટમાં. વરસાદ ફાસ્ટ થયો પડી થયો થોડો, હા ફાસ્ટ થયો ફાસ્ટ. અને આજે તોય પાર્કિંગ તમને બતાવું, જો આના પરથી તમને એસ્ટિમેટ આવી જશે કે ડીમાર્ટમાં બી ભીડ તો છે જ. જોઈ લો, અમે લોકો જે વડોદરાના ડીમાર્ટમાં છે ને, પંડ્યા બ્રિજ વાળું ડીમાર્ટ છે ને, ત્યાં આવ્યા છીએ. તો ચલો હવે જઈએ અંદર. જ્યુસ પર ઓફર છે બાય વન ગેટ વન ફ્રી. 90 રૂપીસનું છે. ગૌવાનો જ્યુસ છે. અહીંયા બી જો ચોકલેટ્સ પર ઓફર છે બાય વન ગેટ વન. આ શું છે? ફાલુદા છે ને, ફાલુદા બાય વન ગેટ વન ફ્રી છે. જો ટર્મરિક પાવડર, બાદશાહનો રેડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, આ બધા પર જો ઓફર છે બાય વન ગેટ વન ફ્રી. ગોળ પર જોઈ લો, જાગરી પર બાય વન ગેટ વન ફ્રી ઓફર છે 190 રૂપિયાનો. ₹137 રૂપિયાની છે 1 kg. લે જોઈ લો, બધી ગ્રોસરીમાં આમ તો બધા પર જે ઓફર છે એ જ છે. જે બધું દરેક વખતે ડિસ્કાઉન્ટ હોય જ છે, એ જ બધું છે ડિસ્કાઉન્ટ. જો લક્ષ્મી તુવેરની દાળ 5 કિલો 622 રૂપિયાની છે અને પુનીત છે. આ લઈ લો લક્ષ્મી.
સારી પણ 150 કઈ છે સ્માઇલી ક્યાં છે? આઈ રહી આ લે ઈશિત ચીલી ગાર્લિક પોટેટો આ લઈ લઈએ. બાય વન ગેટ વન ફ્રી છે. બાય વન ગેટ વન નહીં જોઈ લે. ના એમાં 75 રૂપિયા ઓફ છે. 195 નું છે. હા 195 નું પડશે વિશાલ. એ નહીં બે શોપિંગ ચાલે છે રિશિતની. પેલું જો ચીલી ગાર્લિક જો પોપર્સ જો 95 એ બધા પર કંઈક ને કંઈક ઓફર છે. એ તને ગમે છે? અને બીજું અહીંયા જોઈ લો. ઓફર છે કઈ એની અંદર? 105 રૂપિયામાં મોટું છે હા. એ છે ને એ છે હા તોફુ છે. એ સોયાનું છે. તોફુ છે એ સિમ્પલ નથી. આ તોફુ છે. એ સોયાબીનનું હોય સોયા મિલ્કનું હોય. ચાલે ને હવે આ જ લેવા તો ને જે અમૂલનું ખાઈએ છીએ જ લેવા તો. ટોમેટો કેચઅપ મેયોનીઝ ને બધું છે. ક્યાં છે તંદૂરી મેયોનીઝ? જો ભાઈ અહીંયા બીજે બધે પાસ્તા વાસ્તા પર બાય વન ગેટ વન ઓફર છે. અને નીચે જો વરમોલીની સેવ ને બધું છે ને એ બધા પર બાય વન ગેટ વન છે. શું લીધું તે રિશિત બતાય? સ્મોકી તંદૂરી. સ્મોકી તંદૂરી લીધું છે. આજે રિશિત શું બનાવવાનો છે? બારબેક્યુ બનાવવાનો છે ભાઈ. એટલે આ બધી વસ્તુ પરચેસ કરે છે. પૂછી જો આ લોકોને ઠીક છે કે નહીં. બીજું ઓઇલ પર જુઓ અહીંયા ઓફર કોકોનટ ઓઇલ પર બાય વન ગેટ વન ફ્રી. મીઠું લેવાનું છે પ્યોર રોક સોલ્ટ. હિમ રોક સોલ્ટ જો હિમ રોક સોલ્ટ પર બાય વન ગેટ વન ફ્રી છે. એટલે 200 રૂપિયાનું પડશે. લો કઈ હજી પપ્પા? અને જો ડ્રાય ફ્રૂટનો રેટ જો પણ ડ્રાય ફ્રૂટ તો ત્યાંથી સારો હાથીખાનાથી વધારે સારો. બીજું જો અહીંયા વેજ હક્કા નૂડલ્સ ને બધું મળી જશે. સુહાનાના મસાલા છે. સો ગાઈસ તો જોઈ લો તેલ અને ઘીમાં ઓફર. ઘી લેવાનું છે અમૂલ કાઉ ઘી. અને તેલના ડબ્બામાં જોઈ લો ઓફર. હા 1 મિનિટ મારે ફોર્ચ્યુનર બી લેવાનું છે. એક આ લઈ લે. આ મૂકી દે. કયો? સો ગાઈસ જોઈ લો શંકરનો મસાલો 86 રૂપિયા ઓફ છે. સાંભાર મસાલો 285 ને 199 પડશે. જો
આ 2 વર્ષની વોરંટી સાથે છે ને? હા આ કેટલાની છે? એ ટુ બર્નર 3000ની છે. આ 3,000 છે. 2500ની. આ લેવી જ વિશાલ? જો 3 બર્નરની કેટલાની છે? 2599ની છે ને? પ્રેસ્ટીજની છે એટલે 2599. આ બી 3 બર્નરની 4000ની છે. સૂર્યા ફ્લેમ. ઘરે આવી ગયા છીએ અને આ બધું સોર્ટ કરું છું. આટલી બધી વસ્તુ લઈ લીધી છે. આમ તો જે ડીમાર્ટમાં ઓફર હોય ને એ જ ટાઈપની ઓફર હતી, બટ બધું તો તમને ના બતાવી શકી કારણ કે ત્યાં પછી 2 વખત તો એ લોકો રિમાઇન્ડ કર્યા હતા વિડીયો ના લેતા કારણ કે ત્યાં વિડીયો લેવાનું અલાઉડ નથી. અને બીજી બધી અમે લોકોએ વધારે તો છે ને મકેન્સમાં ઓફર હતી. મકેન્સમાં હતી મકેન્સમાં હાઇપ્સન હા એમાં બી હતી. મકેન્સની તો જો બધી વસ્તુ અંદર રાખી અમે લોકોએ. પછી ગ્રોસરીમાં Mccains. અને આ રોક સોલ્ટ મેં જે લીધું એમાં બાય 1 ગેટ 1 ઓફર હતી. બીજું તો તુવેરની દાળની અંદર ઓછા હતા. પછી શંકરનો મસાલાની અંદર ઓફર હતી. તો બસ જો એવી રીતના અમે બધું ઘરની મારે ગ્રોસરી લેવાની હતી એટલે બધું તમને બ્લોગ બતાવો. કેવો લાગ્યો કહેજો અને તમે ડીમાર્ટમાંથી શોપિંગ કરો છો કે નહીં એ કમેન્ટ્સ કરીને કહેજો. તો બસ ચલો મળીએ બીજા બ્લોગમાં. અને જે ઓલવેઝ ઓફર હોય છે એટલે ડીમાર્ટમાં છે એ બધી ઓફરો તો હોય જ છે, કન્ટિન્યુઅસ જ હોય છે. તો બસ તમારે શોપિંગ કરવી હોય તો જઈ આવજો. અને અમે લોકો જે ડીમાર્ટમાં ગયા હતા એ પંડ્યા બ્રિજવાળું જે વડોદરાનું છે ને ત્યાં. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. ટેક કેર. બાય.